નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। એટલા દિવસ થયા છે ઉપવાસના, હજુ એ સરકાર ટસની મસ નથી થઈ। બીજું કે એમણે એમના જે છે કર્મચારીઓને સરકારે મોકલા હતા। સાંભળ્યું છે કે છાવણીની મુલાકાત લેવા મૂંગી બેરી સરકારના કોઈ વ્યક્તિઓ આગેવાનો આવ્યા હતા। કાલે જાડી ચામડીના અમલદારો લાઠીચાર્જ કરાયો, ધરવાહાટ માર્યા, દોડાવ્યા। અમને ખૂબ લાઠીચાર્જ અમારા ઉપર કરાયો, દોડાવ્યા, ડિટેન કરાવ્યા, આઈસીયુમાં દાખલ કરાવરાવ્યા। પછી કાલે મલમ ચોપડવા જાડી ચામડીના અમલદારો આવ્યા હતા અને અહીંથી અમારા ઉપવાસ છાવણીમાંથી પણ મિત્રો મળવા ગયા હતા। એ લોકો આમંત્રણ લઈને આવ્યા હતા રાજ્ય સરકારનું, ગુજરાત સરકારનું, તો તમે આવો, ટેબલ ઉપર બેસીએ, ટેબલ ટોક કરીએ। પણ અમારી સમિતિની એક ડિમાન્ડ હતી કે ફર્સ્ટ ડિમાન્ડ અમારી એ હતી કે પહેલાં તો અમારા જે ખેતરમાં તમારા સાધનો છે, તમે ખાડા કરી રહ્યા છો, કામ ચાલુ છે એ બંધ કરો, તમારા સાધનો છે એ કાઢીને રોડે લઈ જાઓ। અમારા તમામ ખેતરોમાં છૂટો છવાયો તમારો જે સામાન બધો પડ્યો છે વિખરેલો, તમને એક થાંભલો નાખવાની ખાલી પરમિશન છે અને 8-10 વીઘામાં તમારો સામાન વિખરાયેલો પડ્યો છે, તમારા બાપનું ખેતર હોય એવી રીતે સમજીને જે પાથરો છે એ પહેલાં કાઢી લો। એટલે ફર્સ્ટ પ્રાયોરિટી અમારી વી વોન્ટ ટુ રિક્વાયરમેન્ટ ફર્સ્ટ ઓનલી ફોર વર્ક ઇઝ સ્ટોપેડ, એટલે કે ટોટલ કામ બંધ કરવામાં આવે અને તમામ સામાન બહાર કાઢવામાં આવે। અમારી સાથે ટેબલ ટોક કરવું હોય તો પહેલું ચરણ આ છે। બીજું ચરણ કે જ્યાં સુધી રાજ્ય સરકાર પરિપત્ર ડિક્લેર નહીં કરે ત્યાં સુધી અમે એનું લેસન કરશું। રાજ્ય સરકાર પરિપત્ર ડિક્લેર કરે પછી અમે એનું લેસન કરશું, સંશોધન કરશું, સોલિસિટરોને બતાવશું, અમે પણ એમાં સંશોધન કરશું। ત્યારબાદ જે કંઈ ચર્ચા કરશું રાજ્ય સરકાર સાથે એ નવા અમારા જે સૂચનોને ઇમ્પ્લિમેન્ટ હશે એ ઇમ્પ્લિમેન્ટ સાથે કરશું એવું અમે અધિકારીઓને કીધું। તો અધિકારીઓએ એવું કીધું કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પણ અમને અત્યારે લખીને ઓન પેપર આપો લખીને, જેથી કરીને અમે રાજ્ય સરકારને પ્રેઝન્ટેશન કરી શકીએ। એટલે અમે એક સાદી કોરા કાગળમાં અમારી જે રિક્વાયરમેન્ટો હતી એ બધી લખીને અમે આપી છે। એ લઈને અમને 2-3 દિવસનો સમય આપ્યો છે કે રાજ્ય સરકાર 2 થી 3 દિવસમાં તમને જવાબ આપશે। તો અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોના હિત માટે, ડબલ એન્જિનની સરકાર કાયમ કહે છે કે ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, તો આપણે જોઈએ ખેડૂતોનું કેવું હિત ઈચ્છે છે। કારણ કે કાયદો કેન્દ્ર સરકારનો લાગુ છે અને પરિપત્ર મુજબ અહીંયા કામ ચાલી રહ્યું છે। અદાણીને પરમિશન કેન્દ્રની લેવી છે, અદાણીને લાયસન્સ કેન્દ્રનું લેવું છે, અદાણીને ધંધો કેન્દ્રમાં કરવો છે અને કાનૂન ગુજરાત સરકારનો લાગુ કરાવવો છે। તો એવું તો ના બની શકે ને। એટલે જોઈએ હવે રાજ્ય સરકાર વચલો રસ્તો કેવો કાઢે છે અને અમને હકીકતમાં ખેડૂતો માટે કાંઈ લો બનાવી અને વિધાનસભામાં પારિત કરીને પ્રેઝન્ટેશન કરે છે કે પરિપત્ર કરે છે કે પછી લલીપોપ આપે છે। કારણ કે આ સરકાર ઉપર પૂરો ભરોસો રખાય એવું નથી। અગાઉ ઘણા સમય પાક વીમા પણ નથી આપેલા, ઘણી બધી યોજનાઓના લાભ પણ નથી મળેલા અને લલીપોપો ખૂબ ચૂસેલા છે આ ખેડૂતોએ। એટલે મારે લાંબી લચક ચર્ચાઓ નથી કરવી, શોર્ટકટમાં જ કહીશ। મારો અવાજ બેસેલો છે, આજે મારો 6થો દિવસ ઉપવાસનો છે, મારી તબિયત પણ સારી નથી, એટલે શોર્ટમાં જ કહીશ કે અમે લલીપોપો ચૂસવાના ટેવાયેલા છીએ। હવે લલીપોપ અમારે ચૂસવાનો થતો નથી। એટલે જે કંઈ આપો, જે કંઈ પીરસો એ ખેડૂતનું પેટ જોઈને પીરસજો, નહીંતર આ ખેડૂત તમારો લલીપોપ ચૂસવાનો નથી। હવે આ જગતનો તાત જાગી ગયો છે, એટલે અહીંથી નવા એંધાણ કાંઈ ના કરવા પડે એ ધ્યાનમાં રાખીને પીરસજો। બીજું 6 દિવસ થયા છે, કાલે આવ્યા 5 દિવસ પછી, અને એ પણ હજી તારીખ પે તારીખ જેવી નીતિ લઈને। શું લાગે છે, સાંભળશે કે પછી હવે પાર્ટ 3 કરવું પડશે? બેન, આજે 6થો દિવસ છે। પહેલા દિવસે 10 વાગ્યાથી અમને આ ગુજરાતના મોરબી જિલ્લાના આરોગ્ય જિલ્લા અધિકારીએ ઓન પેપર લેટર ઉપર, મારી પાસે લેટર છે, કે આ ઉપવાસ છાવણીને એક એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ ટીમ ફાળવવામાં આવે આવો ઓર્ડર કરેલો છે।
છતાં આપ કવરેજ કરી શકો છો. આ કમ્પાઉન્ડમાં છાવણીની આજુબાજુમાં કોઈ મેડિકલ નથી, કોઈ સુવિધા નથી. તંત્ર દ્વારા 0% સપોર્ટ છે. અહીંયા આ દાદાની તબિયત 2 વખત બગડેલી છે. આજે સવારે 3જી વખત બગડી હતી. કાલે મારું લો બીપી થયું હતું, મારી તબિયત બગડી હતી. 2 બહેનોની તબિયત કાલે બગડી હતી, એને પણ મોરબી લઈ ગયા છે 108માં. તો આ નિંબળ તંત્ર જાડી ચામડીના અધિકારીઓને હરામનો પગાર ખાવાની આદત પડી ગઈ છે. કદાચ મારે બીજું આંદોલન આ જાડી ચામડીના અધિકારીઓ માટે પણ કદાચ કરવું પડશે. ભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે હજુ બીજું આંદોલન આ જાડી ચામડીના જે માણસો છે એના માટે કરવું પડે એમ છે. એમ છતાંય હજી કાંઈ નિર્ણય જેવો જોઈએ એવો આવ્યો નથી. તમને ખબર છે જસદણમાં જે ખેડૂતોએ વીજ લાઈનના મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. બ્રિજરાજ સોલંકી ત્યાં ગયા હતા, કામ રોકવામાં આવ્યું ને ખાડાઈ પૂરી દેવામાં આવી. તો ત્યાં થઈ શકે તો અહીંયા કેમ નહીં? હું એ જ કહું છું કે ખેડૂતો ઉપર દરેક જિલ્લા આંદોલન ઉપર નથી ઉતરવું પડ્યું. હા, હું એ જ કહું છું કે ગુજરાતની અંદર, દેશની અંદર જે રાજ્યો છે દરેક રાજ્યમાં કાનૂન અલગ અલગ છે. તો એવી જ રીતે ગુજરાત સરકાર પણ દરેક જિલ્લા વાઇઝ પણ કાનૂન અલગ અલગ છે. એ જ સમજવું પડશે કે જે હોટ ખુરશી ઉપર બેઠા છે આઈએસ, આઈપીએસ અને સેકન્ડ ક્લાસના અધિકારીઓ, ફર્સ્ટ ક્લાસ અધિકારીઓ, એ જ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ નવા કોન્સ્ટિટ્યુશન ઇમ્પ્લિમેન્ટ કરી અને દરેક જિલ્લામાં લોકોને ગુમરાહ કરી રહ્યા છે. હપ્તાખોરી રાજ ચાલી રહ્યું છે, ગુંડાગીરી ચાલી રહી છે. આપે જ કવરેજ કરેલું છે કે મોરબી જિલ્લાની પોલીસે આ મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરેલો છે, બહેનોને આઈસીયુમાં દાખલ કરેલી છે. આપે જ કવરેજ કરેલું છે. હું એનો તાજનો સાક્ષી છું. તો હું એવું કહેવા માંગુ છું કે જો જસદણની અંદર એ લાગુ પડતું હોય તો મોરબીમાં કેમ નહીં? હું તમને સવાલ પૂછવા માંગુ છું એઝ એ જર્નલિઝમ તરીકે કે જો અહીંયા મોરબીમાં લાઠીચાર્જ થતો હોય તો જસદણમાં કેમ નહીં? દ્વારકામાં નથી થતો અને કચ્છમાં થાય છે, કેમ કાનૂન અલગ અલગ? આ જગતના તાતને ડરાવવા ધમકાવવા માટેના કાનૂન કેમ અલગ અલગ? શું આ જેત પર કરંટ વાળું હતું, પાવર વાળું હતું? કાંતિભાઈ અમૃતિયાનું મૂળ વતન હતું એટલે મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો? કાંતિભાઈ અમૃતિયાનું મોરલ તોડવા માટે કરવામાં આવ્યો હતો? આ મારો સીધો રાજ્ય સરકારને સવાલ છે કે શું તમે તંત્રને કીધું હતું કે ભાઈ કાંતિભાઈ અમૃતિયાનું ગામ છે, કાંતિભાઈ અમૃતિયાનું મોરલ તૂટે, લોકોમાં એની પ્રતિષ્ઠાને ઠેસ પૂછે એટલા માટે તમે લાઠીચાર્જ કરાયો હતો? ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ કંઈક નવું રંધાઈ રહ્યું છે. સમય આવશે એટલે આગળ આવશે. આ રાજકારણ છે, આમાં કોનો ભરોસો કરવો ને કોને ન કરવો. બીજી વસ્તુ કે ક્યારેય કોઈના મનની કે પેટની વાત તમે ના જાણી શકો કે અંદર શું ચાલે છે. અને ગાંધીનગરના એ આંદોલને સાબિતી પણ આપી દીધી કે જગતનો તાત ભોળો છે. આપણે કશું જાણ્યું નહીં કે ક્યારે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, કશું જ નહીં. બસ અમને તો શું, આ બિચારા ભોળા ખેડૂત છે, ભોં ખોતરવા વાળી અમારી પ્રજાતિ છે. કોઈ નેતો આવે ને 2 પંપ મારે એટલે આ ડૂબતો માણસ જેમ તણખલું પકડે એવી રીતે બિચારા વાયા જે બોલતા એને એમ કે આ નેતો અમારું સારું કરી દેશે, આ નેતો અમારું સારું કરી દેશે, સત્તા પક્ષવાળો કરી દેશે, વિરોધ પક્ષવાળો કરી દેશે, આ નવી પાર્ટી આવી તો અપક્ષવાળો કરી દેશે. બેન 1947માં ભારત આઝાદ થયું છે. આજ સુધી મારા આ ગરીબ ખેડૂતોનું શોષણ જ થયું છે. ક્યાં શોષણ નથી થતું મને બતાવો તમે. આ ખેડૂત બિયારણ લેવા જાય, અહીંયાથી કરીને તૈયાર માલ કરી અને યાર્ડમાં વેચવા જાય, કડદા કાંડ સુધી શોષણ થાય છે આનું. બરોબર? આ એટલો ભોળો ખેડૂત છે બિચારો, ધર્મ સંપ્રદાય જાતિ નાતિ જ્ઞાતિમાં વેચાયેલો છે. આને કાંઈ નથી ખબર પડતી. આ બિચારો સવારે મજૂરી ઉપર જાય, સાંજે મજૂરી કરીને આવે, 12 મહિનાનું જે વેચાણ આવે વાલો વર્ષે તો થાય, અને એ વેચાણ કરવા જાય અમારા મોલની કિંમત કોક કરે. આ ગરીબ છે, આ બિચારો છે. ભારત આઝાદ થયું 1947 થી, ત્યારથી બિચારો છે ને આજે બિચારો છે. હું તો એમ કહું છું કે લીડરો તમે પેદા કરો, તમે બનાવો, તમારા લીડરો બનાવો, ખેડૂતના લીડરો બનાવો, અને આ રાજનીતિ ઉપર કબજો તમે કરો. આ પક્ષના પાર્ટીઓ નહીં. આ તમારા બાપનો દેશ છે, આ ખેતી પ્રધાન દેશ છે. તો આ સિંહાસન ઉપર
વેપારી નહીં, ખેડૂત બેસવો જોઈએ. જેને ખબર પડતી હોય, ખંપારીની ખબર હોય, બિયારણની ખબર હોય, ભેના તબીલાની ખબર હોય, વાસીદાની ખબર હોય, જે ખેત મજૂરી કરેલી હોય, દવા છાંટેલી હોય, કપા વાવેલો હોય, ઘઉં વાઢેલા હોય, ઈ નેતા બનીને જેથી ગાંધીનગરની વિધાનસભામાં બે અથવા તો જેથી ઈ દિલ્હીની સંસદ સભામાં બે તેથી એને ખબર પડે કે મારો ભાઈ, મારો કુટુંબ, મારા પરિવાર, મારા ગુજરાતના ખેડૂતો જે હું મજૂરી કરતો હતો એવું આજે એ મજૂરી કરે છે, તો એની પીડા અને વેદના એને સમજાય. પણ આ તો મારા દીકરા, મારા ચોરના પેટના વેપારી જ ગોઠવાઈ જાય છે. કાંઈ એમને માટે જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયમાં વેચાઈ જાય. આ બિચારાઓને ભોળવી દે ચૂંટણી આવે એટલે, કાંઈક ને કાંઈક લાલચ આપી દે, કાંઈક ને કાંઈક પડીકા આપી દે, કાંઈક ને કાંઈક માતાજીઓના પેકેજ આપી દે, કાંઈક ને કાંઈક તાવા આપી દે, ક્યાંક ટોકરા ટીંગાડી દે, ક્યાંક મઠ કરી દે. એટલે આ ભોળો ખેડૂત છે. એટલે હવે ભોળો નથી, એની પ્રજા રહી જાગી ગઈ છે. ટેલિકોમ્યુનિકેશન અને આઈટી વાપરતી થઈ છે. એટલે જે આમાં વડીલો દેખાય છે એથી જ્યાદા યુવાનો આવે છે. આ યુવાનોને હું જાગૃત કરીશ. આ તમારા બાપની મિલકત છે, આ જાગીર તમારા બાપની વિરાસત છે. આ કોઈના બાપની માં કે કોઈના બાપની આ કરિયવરમાં આવેલી સંપાદન કરેલી નથી. આ 1947 થી તમને વંશ વારસામાં આવેલી તમારું વિરાસત છે. તો વિરાસતને બચાવવા અમારે શહીદ થવું પડે ને, કદાચ અહીંયા જેતપુરના પાદરમાં પારિયા થઈને પૂજવવું પડે ને, તો કબૂલ મંજૂર છે. જી, જે રીતે ભાઈ વાત કરી રહ્યા છે કે જાતિ ધર્મ સંપ્રદાયના નામે આ બધું ક્યાંક ને ક્યાંક ચૂંટણી ટાઈમે આપણે મુદ્દા ડાયવર્ટ કરી નાખીએ છીએ, અને ખેડૂતનો પોતાનો જ આગેવાન જે છે તે ગાંધીનગર અને દિલ્હીએ બેસવો જોઈએ. દિલ્હીમાં ક્યારે બેસે ખેડૂત? ગાંધીનગરની ખુરશી ઉપર ખેડૂત ક્યારે બેસે? એના માટે અમારી જે ડિમાન્ડો છે અત્યારે એ સરકારને મોકલી છે. સરકાર 2 દિવસ પછી પરિપત્ર આપે, લો બનાવે કે મધ્યસ્થી રસ્તો કરે, આઈ ડોન્ટ નો. જે બનાવવાની હોય તે ખેડૂતો માટે આપે. કાલે તમને સાંભળવા કોણ આવ્યું હતું? એસડીએમ હતા. સરકાર તરફથી મધ્યસ્થી તરીકેને આમંત્રણ દેવા માટે ડીએસપી સાહેબ હતા, એસડીએમ હતા. સરકારી તંત્ર હતું, આખું તંત્ર હતું, સરકારી તંત્ર. શું કીધું કારાભાઈ, શું જવાબ આપ્યો? કાલે ઈ લોકો કહે તમે અમે પતાવી દી 2 દીમાં, અમને પરિપત્ર આપે પછી જ અમે ઊભા થવાના, ત્યાં સુધી ઊભા અમે થવાના નથી. પરિપત્રમાં અમારી ડિમાન્ડ પૂરી થાય તો. પરિપત્ર આવે એટલે ઊભું નથી થઈ જવાનું. જે અમારી માગણીઓ છે એ માગણીઓ સ્વીકારાય તો. બાકી પરિપત્ર તો આપવાના જ છે. લોલીપોપ ચૂસવા માટે ભૂખ્યા નથી બેઠા. તો કાંઈક નવું થાય અહીંથી. જો લોલીપોપ આપશે તો 3 દિવસ પછી આ જ સ્ટેજ ઉપરથી નવું પ્રયાણ થશે અને આપના માધ્યમથી જ અમે જણાવશું. નવું એટલે કંઈક થશે સમય પ્રમાણે થશે બધું. પછી ભયંકર હશે કે? આ અભિમન્યુનો કોઠો છે, 7 કોઠાનું આયોજન કરીને જ અહીં બેઠા છીએ. સરકાર જેવું ઈચ્છે એવું અમે અહીંથી પીરસશું. અત્યારે દાળ ભાત શાક રોટલી પીરસા છે સરકારને, એને ન ભાવતા હોય તો તરેલા ભજીયા ખવડાવશું, પૂરી ખવડાવશું. એ ન ભાવે તો પંજાબી ખવડાવશું, ચાઇનીઝ ખવડાવશું, મેકડોનાલ્ડ્સમાંથી મગાવશું. અમને બધું આવડે છે. હવે અમે ખેડૂતના દીકરા ભણેલા ગણેલા થઈ ગયા છીએ. એ અમારા બાપ દાદા 4 ચોપડી ભણેલા ન ભણાતા. અત્યારે અમારા દીકરા વર્લ્ડમાં, દુનિયામાં આઈટી ક્ષેત્રમાં છે. અમેરિકાથી ડોનરો આવે છે, જર્મની, જાપાન ને કોરિયાથી ડોનરો આવે છે. ખેડૂતના દીકરા એમ કે છે કે આ જમીન અને જમીર માટે, આ ખેડૂતના જમીર અને જમીન અમારી માં છે, એના માટે તમે મુકતા નહીં, અમે અહીંથી ડોલર મોકલશું, પણ લડી લેજો. બસ ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. અને જેતપુરમાં જો 3 દિવસમાં જો કંઈ નિર્ણય ન આવ્યો તો ફરીથી નવા જૂની કંઈક થાય એવા ઈંધાણો વર્તાઈ રહ્યા છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ.